સીન જોવાનો બહુ જ ગમ્યો. અને સરદાર પટેલનો પગ જોઈ લો કેટલો મોટો છે અને આ સ્ટેચ્યુ. नाम मनीष है। ओके, तो आपको स्टैच्यू ऑफ यूनिटी कैसा लगा? मेरे को बहुत अच्छा लगा है। जरूर आना चाहूंगी यहाँ पे। स्टैच्यू ऑफ यूनिटी जो बनाया है वो बहुत ही शानदार है और जो नेशन की एकता को दर्शाता है, तो बहुत ही आनंदित महसूस हो रहा है यहाँ पे फैमिली के साथ. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વિલોગની અંદર. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ત્રીજો વિલોગ, એટલે કે મારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિરીઝ જે છે એમાં મારો ત્રીજો વિલોગ છે. આ વિલોગની અંદર અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈએ છીએ અને સરદાર પટેલજીનું જે સ્ટેચ્યુ છે એની માટે અમે જોવા જઈએ છીએ અને તમને અંદર જઈને બધી અપડેટ આપું કે મને ટિકિટ કેટલામાં પડી અને કઈ રીતે મેં ટિકિટ કરાવી અને અંદર કઈ રીતે જવાનું છે અને અંદર શું શું છે એ બધું જ A to Z ડિટેલ હું તમને આપીશ. તમારા વિડીયોમાં બન્યા રહેજો અને મારો વિડીયો ગમે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર અમે આવી ચૂક્યા છે અને પહેલાં તો ટિકિટ 2 વાર ચેક કરી, ત્રીજી વાર આપણે જે એરપોર્ટની અંદર સિક્યુરિટી ચેક થાય છે એવું સેમ સિક્યુરિટી ચેક કર્યું અને ત્યારબાદ હવે ફાઇનલી અમે બહાર આવી ગયા છે. મારી પાછળ તમને સરદાર વલ્લભભાઈ પટેલજીનું જે સ્ટેચ્યુ છે જે આયર્ન મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે એમનું સ્ટેચ્યુ છે. હું તમને આગળ જઈને સરસ રીતે આખું સ્ટેચ્યુ બતાવું, પણ ફીલ બહુ સરસ આવી રહી છે અને અગેન એકદમ ક્લીન છે, એકદમ ચોખ્ખું છે, સિક્યુરિટી બહુ જ સરસ છે. પાન પડીકી જે પણ તમે ખાતા હોય બહાર કાઢી જ લે છે, તો મહેરબાની કરીને અંદર લાવતા નહીં અને ના લાવો એ જ સારું રહેશે. અને અહીંયા પણ લોકો બહુ જ સરસ, જો પાછળ સેલ્ફી ઝોન છે, બધા ફોટોગ્રાફ્સ ને સેલ્ફી લે છે, વિડીયો ઉતારે છે, તો ખૂબ જ સરસ છે અંદર. હવે હું તમને આગળ જઈ અને અપડેટ આપું. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર ખરો ને મને આ વાત બહુ જ ગમી કે આવી રીતે ઈ કાર્ટ બસ છે અહીંયા આગળ. ઈ કાર્ટ જે બેટરીથી ચાલે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદર જવા માટે એકદમ ફ્રી ઓફ ચાર્જ છે. તો તમારી જોડે સિનિયર સિટીઝન, તમારા કિડ્સ કે ઇવન તમે પણ હશો ને તો બેસીને અંદર જવાનું તમને એકદમ ઇઝી પડશે અને તમારું ચાલવાનું એટલું ઓછું થઈ જશે. અને બહુ જ સરસ ફેસિલિટી છે અહીંયા, એ મને એક બહુ ગમી, તો મેં તમારી જોડે આ વાત શેર કરી. મારી જોડે એક મારા નાના ફ્રેન્ડ મળ્યા છે, એ રાજસ્થાનથી છે અને હિન્દીમાં વાત કરશે. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા છે. તો ભૈया आपका नाम क्या है? मेरा नाम मनीष है। मेरा नाम मनीष है। ओके, तो आपको स्टैच्यू ऑफ यूनिटी कैसा लगा? मेरे को बहुत अच्छा लगा है। मैं यहाँ पे फर्स्ट टाइम आया हूँ। ओके, और आपको ये जो ई कार में बैठे हो ये फैसिलिटी कैसी लगी? ये बहुत अच्छी फैसिलिटी है, जो जिसको पैर में दर्द होता है वो आराम से जा सकता है। ओके, और आप यहाँ दोबारा आना चाहोगे? हाँ, बहुत अच्छा है ये, ऑफ कोर्स। ओके, और आप अपनी फैमिली के साथ आए हो? हाँ, मैं अपनी फैमिली के साथ आया। ये मेरी बड़ी दीदी है। ओके, उनको भी माइक दो। हेलो, तो आपको स्टैच्यू ऑफ यूनिटी कैसा लगा? बहुत बढ़िया लगा स्टैच्यू ऑफ यूनिटी। और आप अपने मीन्स के राजस्थान से दोबारा यहाँ आना चाहोगे? यस, जरूर आना चाहूंगी यहाँ पे।
ओके, तो ये मेरे साथ में ही थे, तो फ्रेंड जैसे हो गए, तो उन्होंने उनका रिव्यू दिया અને મારા બીજા એક ફ્રેન્ડ મળ્યા છે, એમનું નામ રમેશભાઈ છે, એ પણ રાજસ્થાનથી છે. तो रमेश भाई, आपको ये स्टैच्यू ऑफ यूनिटी कैसा लगा? आप कैसे यहाँ आए और आप कितने दिन से यहाँ पर हो? तो आपका थोड़ा रिव्यू शेयर कीजिए. स्टैच्यू ऑफ यूनिटी जो बनाया है वो बहुत ही शानदार है और जो नेशन की एकता को दर्शाता है, तो बहुत ही आनंदित महसूस हो रहा है. यहाँ पे फैमिली के साथ आए हैं और अभी घूम रहे हैं यहाँ पे. ओके, और आप दोबारा यहाँ आना चाहोगे? काइंड नॉट, मेरी पोस्टिंग अहमदाबाद में ही है, तो जब भी proper- मौका मिलेगा तो आप जरूर प्रॉपर राजस्थान से हो, लेकिन आपकी पोस्टिंग अहमदाबाद में है. हाँ, पोस्टिंग अहमदाबाद में. ओके, तो रमेश भाई, थैंक यू वेरी मच, आपने अच्छा सा रिव्यू दिया. और मैं तो ऐसा बोल रहा हूँ कि आप राजस्थान के लोगों को बताइए कि गुजरात में घूमने के लिए इतनी अच्छी सी जगह है. नहीं, बहुत अच्छी शानदार जगह है, देख के बहुत ही मजा आ रहा है. हरियाली अच्छी है, पानी है यहाँ पे नदी में, और स्टेचू जो बनाया है बहुत ही यूनिक है, बहुत ही शानदार है, और सभी जिसको भी मौका मिले आना चाहिए देखने के लिए. થેન્ક યુ. હું વ્યુઇંગ ગેલેરીમાં ઉપર જઈ રહ્યો છું અને એસ્કેલેટર થ્રુ ઉપર જવાનું છે. બહુ જ સરસ છે અને ચોખ્ખાઈ બહુ છે અહીંયા આગળ, અને આ સ્ટેચ્યુ તમને પાછળ દેખાઈ રહ્યો છે. તો હવે ઉપર જઈ અને હું તમને રિવ્યૂ આપું કેવું છે કેવું નહીં. અને આ લગભગ 6 વાગે બંધ થઈ જાય છે, તો તમે જ્યારે પણ આવો ને તો 6 વાગ્યા પહેલાં આવી જજો, તો તમને ખૂબ જ મજા આવશે. જેમ જેમ હું ઉપર જઈ રહ્યો છું ને, તેમ તેમ મારી ઉત્સુકતા વધી રહી છે, કારણ કે દૂરથી જ એટલું સરસ દેખાતું હતું આ સ્ટેચ્યુ, તો નજીકથી કેવું દેખાશે. બસ તમારી એ જ ઉત્સુકતા વધી રહી છે કે ઉપર જઈને ફટાફટ સ્ટેચ્યુના દર્શન કરું અને સરદાર વલ્લભભાઈ પટેલ, જે આયર્ન મેન ઓફ ઇન્ડિયા છે, એમને હું નિહાળું અને તમને બધાને બતાવું. તો ખૂબ જ સરસ અહીંયાથી દેખાઈ રહ્યું છે, ખૂબ જ સરસ વ્યૂ આવી રહ્યો છે અને અહીંયાથી બહુ જ સરસ દેખાય છે. તો મિત્રો, હવે હું ઉપર જઈ અને તમને આગળની અપડેટ આપું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે સરદાર પટેલજીનું જે સ્ટેચ્યુ છે ને, એના પગ આગળ હું આવી ગયો છું. તમને આપ મારી પાછળ સરદાર પટેલનો પગ દેખાઈ રહ્યો હશે. આ પગ કેટલો મોટો છે અને આ સ્ટેચ્યુ તો અદ્ભુત છે, અદ્ભુત, જબરજસ્ત. અહીંયાથી વ્યૂ આવે છે, ખૂબ જ સરસ. અહીંયા આગળ સનસેટ પણ કેટલો સરસ દેખાઈ રહ્યો છે. જો અહીંયા આગળ સનસેટ પણ બહુ સરસ જોવા મળશે અને પાછળ નદીનો વ્યૂ પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે. પાછળથી નદી જોઈ લો કેવી દેખાઈ રહી છે. ખૂબ જ સરસ વ્યૂ આવી રહ્યો છે અને એકદમ મેન્ટેન કરેલું, વેલ મેન્ટેન કરેલું પ્લેસ. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું આજે, અને જબરજસ્ત એનો વ્યૂ આવી રહ્યો છે. તો મિત્રો, જ્યારે બી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ને, તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં, તમને ખૂબ જ મજા આવશે. અને આ પાછળ નદીનો સીન તો જુઓ કેટલો સરસ આવી રહ્યો છે. પાછળ સનસેટ ડે જોવો હશે તો પણ તમને જોવાની ખૂબ જ મજા આવશે ને પાછળ નદીનું પાણી પણ બહુ સરસ છે. તો ખૂબ જ સરસ છે. લોકો અહીંયા પોતાનું સેલ્ફી લે છે, ફોટોગ્રાફ્સ વડાવે છે. અને હજુ તમારે ઉપર જવું હોય ને તો ઉપર પણ જઈ શકાય છે, એની તમારે એક્સ્ટ્રા ટિકિટ લેવી પડે છે. અત્યારે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને, એના એકદમ બેઝમેન્ટમાં નીચે આ સરદાર વલ્લભભાઈ પટેલની જે બાયોગ્રાફી છે ને, આર્ટ ગેલેરી આ લોકો કહે છે કે અંદર સરદાર વલ્લભભાઈ પટેલની જે બાયોગ્રાફી છે, એમની જીવનની અંદર જે જે થયું હતું એ બધું જ અંદર છે, વર્ણન કરેલું છે. હું એની અંદર જાઉં છું અને જે પણ થાય એ તમારી જોડે શેર કરું. મિત્રો, આ મ્યુઝિયમની અંદર આવી ચૂક્યો છું. એકદમ સેન્ટ્રલ એસી છે અને એકદમ વેલ મેન્ટેન છે. અને એન્ટર થતાની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની અહીંયા આગળ બધી બાયોગ્રાફી છે. હું તમને 1 બાય 1 બધી શો કરું.
મિત્રો આ જે ફોટો છે ને એ દરેક ઇન્ડિયન માટે પ્રાઉડ મુમેન્ટ છે, કારણ કે અહીંયા લખેલું છે ભારતનું એकीकरण, એટલે યુનિટી ઇન ઇન્ડિયા, ભારત કા એकीकरण. એટલે જ્યારે ભારતનું બધા રાજા રજવાડાઓ જોડે જ્યારે ભારતનું એकीकरण થયું ને, આ ત્યારનો ફોટો છે કે બધા જ ભારતના પાર્ટના જેટલા પણ રાજાઓ હતા એ બધાને સરદાર વલ્લભભાઈ પટેલે એક કરી અને ભારતની રચના કરી હતી. તો આ એ પ્રાઉડ મુમેન્ટ છે આપણી માટે. અને આ બહુ જ સરસ છે વ્યૂઇંગ ગેલેરી. તો જ્યારે પણ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો તો આ ગેલેરીની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા ભારતના ઘડવૈયાઓની અહીં આગળ ઝાંખી છે એ જોવાનું ભૂલતા નહીં. બહુ જ સરસ છે ને આપણા બધા માટે પ્રાઉડ મુમેન્ટ છે. અને આ કેટલું સરસ અંદર બધી રીતે મેન્ટેન કરેલું છે અને આખું સેન્ટ્રલ એસી છે. તો તમને ખૂબ જ મજા આવશે જોવાની. તો અહીંયા તમે આવો ને તો વિઝિટ લેવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ તો મારો સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનો વિડીયો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? મેં મારાથી જેટલું થયું ને એ બધું જ કવર કર્યું છે. અને આ 6:30 એ અહીંયા સ્ટેચ્યુ બંધ થઈ જાય છે. તો તમે જ્યારે પણ આવો ને તો તમે વહેલા આવી જજો. અને આ મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ છીએ મારા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય સરદાર, બાય બાય, ટેક કેર.